ગુજરાત સ્થાપના દિવસ પર ઝી 24 કલાક આજે અલગ અલગ ગુજરાતી કલાકારો સાથે વાતચીત કરી રહ્યું છે. ગુજરાતી હોવાનો અનુભવ અને ગુજરાતીઓ સાથે અને ગુજરાતી હોવાનો એક ગર્વ કે જે આપણને હંમેશા દેશ દુનિયામાં ક્યાંય પણ લઈ જાય તો એ મહેસૂસ કરાવે. આવા જ એક ગુજરાતી કલાકાર કે જેમની સાથે આજે આપણે વાતચીત કરીશું. મારી સાથે જાણીતા કલાકાર કહી શકો, સંગીતકાર કહી શકો, એક ગાયક કહી શકો અને તમામના દિલમાં અને ખાસ કરીને ગુજરાતીઓના દિલમાં વસતા એવા પાર્થિવભાઈ ગોહિલ જેમની સાથે આપણે વાતચીત કરીશું. પાર્થિવભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું ને ગુજરાત સ્થાપના દિવસે સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ શુભકામના. જય જય ગરવી ગુજરાત અને આપને અને સર્વ દર્શકોને પણ શુભકામનાઓ આજ ગુજરાત દિન નિમિત્તે. ગુજરાતીઓમાં સૌથી વધારે પહેલા તો જ્યારે આજે ગુજરાત સ્થાપના દિવસ હોય એટલે આપણને એમ થાય કે આ આપણો દિવસ છે, માતૃભાષા દિવસ આવે છે, આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ, પરંતુ આજે તો આપણો સ્થાપના દિવસ છે કે જ્યારે ગુજરાત એક અલગ રાજ્ય તરીકે ઉભરીને આવ્યું અને પછી ગુજરાતે જે વિકાસની હરણફાળ ભરીને અત્યારે સૌને ખબર છે. ગુજરાતીઓને આજના દિવસે આપ શું સંદેશ આપશો? બસ ગુજરાતીઓ વિશે તો એક બહુ અદ્ભુત લાઈન છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાતી માણસ જ્યાં જાય ત્યાં પોતાનું ગુજરાત ઊભું કરી દે અને અડધું ખરું ગુજરાત પોતે સાથે લઈને પણ જતા હોય છે. આપણે ગુજરાતીઓ આટલા બધા ટ્રાવેલર છીએ, એક્સપ્લોર કરતા હોઈએ છીએ. એટલે હું જ્યારે ભાવનગરથી મુંબઈ આવ્યો ત્યારે મને ખબર નહોતી કે ઓહ, ગુજરાતીઓ આટલા બધા બધે જ મુંબઈમાં, અમેરિકામાં, કેનેડામાં, વિદેશમાં બધે જ હોય છે. એટલે એટલો ગર્વની અનુભૂતિ થઈ. અને આજે છેલ્લા 15-20 વર્ષમાં જે ગુજરાતીઓ આગળ વધ્યા છે, જે વિકાસ થયો છે ગુજરાતનો અને ગુજરાતીઓ જ્યાં જ્યાં હોય ત્યાં બધાનો, એ જાણીને તો વધારે ગર્વની અનુભૂતિની લાગણી થાય છે કે વી પ્રાઉડ, કે ગર્વ છે, ગુજરાતી છીએ. આપની પાસે આપના જીવન દરમિયાનનો અનુભવ, આપ તો અલગ અલગ જગ્યાઓ પર જાઓ છો, અલગ અલગ લોકોને મળો છો કે જ્યાં આપને એવો ગર્વ મહેસૂસ થયો હોય કે હા, હું ગુજરાતી છું અને આ બધાની વચ્ચે છું. યસ, ચોક્કસ. લંડનમાં એક વોમેડ નામનો મ્યુઝિક ફેસ્ટિવલ થાય છે જ્યાં ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક, દરેક દેશનું, દરેક પ્રાંતનું ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રજૂ કરવામાં આવે છે. ત્યારે સંગીતકાર સલીમ સુલેમાન સાથે હું ગયેલો અને ત્યાં મારે ગુજરાતી દુહા છંદ અને રૂડીને રંગીલી વાલા તારી વાંસળી રેલોલ, એ ગીત જ્યારે ગાયેલું ત્યારે ઓડિયન્સમાં એક પણ ગુજરાતી નહોતા અને બધા અલગ અલગ દેશથી આવેલું ઓડિયન્સ હતું, સંગીત પ્રેમીઓ હતા. અને ત્યાં જ્યારે સલીમ સુલેમાનના એક રોક મ્યુઝિક સાથે દુહાછંદ નું ગાયન થયેલું અને એ જેમને ગુજરાતની ખબર નથી, ગુજરાતી સંગીત કદાચ પહેલી વાર સાંભળી રહ્યા હતા, એ લોકો ઝૂમી ઉઠ્યા. ત્યારે બહુ અદ્ભુત લાગણી થઈ કે આ સંગીતનો જાદુ છે કે એમને ગુજરાતી ભાષા નથી ખબર છતાં પણ એમને એટલી મજા પડી. પાર્થિવભાઈ, આપ હો અને ગીતના બે ચાર શબ્દો ન હોય એવું તો બને જ નહીં ને. આપ મને ગમતું ખાસ તો અને ગુજરાતીઓને પણ એટલું જ ગમે છે, આપણા જ જીવતરની, આપણી જ વાર્તામાં આપણે જ રાજા અને રાણી શબ્દો થઈ જાય થોડા. ચોક્કસ. આપણા જ જીવતરને આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી, ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાણી. ઓ આપણા જ જીવતરને આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી. પાર્થિવભાઈ, અત્યારના સમયમાં આપણે ગુજરાત જોઈએ કે પછી ક્યાંય પણ, અને ખાસ કરીને ગુજરાતમાં તો જે આપણી ભાષા કે જેનાથી જે અત્યારના બાળકો છે તે દૂર થઈ રહ્યા છે. ક્યાંક લોકોને ગુજરાતી હોવા પર ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે ના, હું અહીંયા ગુજરાતી બોલીશ તો એ ક્યાંક શરમ અનુભવતા હોય છે. એવા લોકોને આજે શું સંદેશ આપશો? કેમ કે કલાકારો લોકોના દિલમાં વસતા હોય છે ને એ કહે તો એની સીધી અસર દર્શકો પર પડતી હોય છે. હું ચોક્કસપણે એવું માનવું છું કે દરેક વ્યક્તિને પોતાની માતૃભૂમિ, માતૃભાષા અને જ્યાં એમનો જન્મ થયો છે, જે સંસ્કૃતિમાં એ મોટા થયા છે, એની સાથે કનેક્ટેડ રહેવું બહુ જરૂરી છે. એ બોલતા કે એની વિશે વાત કરતા કોઈ પણ જાતની શરમ ન થવી જોઈએ. અને જો આપણે આપણા રૂટને ભૂલી જઈશું તો આપણે આપણો પાયો ચૂકી જઈશું. એટલે એ પાયો ન ચૂકવો જોઈએ ને એનો સૌથી મોટો આધાર સ્તંભ છે ભાષા. આ ભાષા સાથે જોડાઈ રહેવું બહુ જરૂરી છે, જેથી જે નોન ગુજરાતી અથવા તો જે ગુજરાતી ઓછું સમજી રહ્યા છે એમને હું એટલું કહીશ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ બી રૂટેડ ટુ યોર ઓન કલ્ચર, વિચ ઇઝ યોર લેંગ્વેજ ફર્સ્ટ એન્ડ other parts of the culture.